એક ડોશી છે ને ગામમાં ભીખ માગતી, આખા ગામમાં ભીખ માગવા માટે નીકળે અને સાંજે જે કાંઈક મળે એમાંથી એનું પેટ્યું રળે. આખા ગામને એમ કે આને બિચારો દીકરો હતો ને ક્યાંક વયો ગયો છે. આ દ્રશ્ય જોયા કરે કોઈ માયાભાઈ કે રામભાઈ જેવો કોઈ આમ સમજણો માણસ હશે ને એ જોયા કરે. અને એ જોયા કરે તો એક દી માળી પાસે જઈને બેઠો. માળી, તમે કેમ ભીખ માગો છો? તમારે કોઈ સંતાન કે કાંઈ નથી? દીકરો હતો તો કે એને મેં પેટે પાટા બાંધીને ભણાવ્યો, કોકના દળના દળ્યા, વાસીદા વાળ્યા, પણ દીકરાને ભણાવ્યો, મોટો કર્યો. દીકરાને મારા માટે, મા માટે તો ભાવ હોય જ ને. પછી કહે છે એને પરદે ભણવા મોકલો. બધા કહે કે બહુ હોશિયાર છે, બહુ હોશિયાર છે. તે પરદે ગયો અને પરદે ગયા પછી નથી આવ્યો. તો કે તમારી ખબર નથી લેતો? કે ના, બીજું કાંઈ નથી લેતો, કાંઈ મોકલતોય નથી, કોઈ દી કાંઈ મોકલતો નથી. તારે એણે એમ કીધું કે તમે કેવી રીતે ગુજરાન કરો? કે આખો દી માગી ભીખીને પછી ઝૂંપડામાં જઈ અને જે મળ્યું હોય એ ખાઈ લઉં. કે ઠીક, કાંઈ વાંધો નહીં. પણ એ દીકરાના કાંઈ સમાચાર જ નથી, કાંઈ એને એમ થયું કાંઈક મદદ કરી શકું માળીને. તો એણે એમ કીધું કે ના ના, દર મહિને પણ એમ તો મા વાલી હોય ને એને દર મહિને એક રીંગીન કાગળ મોકલે છે, કલરવાળો કાગળ. તે કાગળ મોકલે છે, એમાં કાંઈ લખ્યું નથી હોતું. બધા કહે છે કાંઈ લખેલું નથી. એમ મને ક્યાં વાંચતા આવડે? પછી તો શું કરો? કાગળિયાને ક્યાં નાખી દો? કચરા ટોપલીમાં નાખો? તો કે ના નાખો. દીકરાને કાગળ આવ્યો એ થોડું હું કચરાની ટોપલીમાં નાખું તોય માં છે, ભીખ માગે છે તોય માં છે. એણે એમ કીધું કે ના ના, હું કાંઈ એને કચરા ટોપલીમાંય નથી નાખતો. તો શું કરો છો? એ કહે છે ને મેં મારા ઘરમાં ટાંગ્યા છે બધી. એક આવો તો કે મારે જોવા આવવું હોય તો આવું. અને ઝૂંપડામાં જાય અને જોવે છે ને તો માને રોજ દર મહિને આવેલા ઓલા રંગીન કાગળના કટક્યા હતા ને એ જોયા. અને ઓલો ભણેલો ગણેલો માણસ હતો ને એણે એમ કીધું કે માળી, તમારો દીકરો તમને દર મહિને 25,000 રૂપિયાનો આ રંગીન ડ્રાફ્ટ મોકલે છે અને તમે ભીખ માગો છો. હાલો બેંકે લઈ જાઓ તમને અને બતાવું ને કે કહો કે આના કેટલા આવે? તો કે આના 25,000 રૂપિયા આવે. આપણી દશાએ કંઈક આવી હોય છે. આપણે ઓલી ડોશીની જેમ ક્યાંક નાના મોટા માગતા હોઈએ છીએ, પણ આપણા ઘરમાં ખજાનો મોગલ જેવો પડ્યો છે, બીજે ભીખ ન મગાય. આપણે એના ભરોસે જીવી જવાય. એને એમ કહેવાય કે માં હવે દુનિયામાં કોઈ નહીં, શેઠ સાવકાર અને ભલભલા ભૂપતી દઈ દઈને શું દે, પણ આ વિષ હથીને જેથી વેળ આવે ને તેથી ભંડાર ભરી દે. માટે યાચક થઈને ન અથડાવવું. તો શું કરવું? કે માત્ર મોગલના આશરે જવું. એક માત્ર મોગલને યાદ રાખો. અહીંયા માયાભાઈ હોય, રામભાઈ હોય, મેયુભાઈ હોય, નાનામાં નાનો કાર્યકર હોય, ભગુડાનું કામળિયા પરિવાર હોય, સમગ્ર સમાજ હોય, એ બધાની વાતો એક બાજુ રાખી ઈવડા લોકો માત્ર મોગલને ધ્યાનમાં રાખે છે. મારે તમારે મોગલને ધ્યાનમાં રખાય, બીજા બહુ મોટા કાંઈ આવરણોમાં પડાય નહીં. આપણા કાન છે ને એને કાનને કચરા ટોપલી ન બનાવાય. સારી વાતો સંભળાય, નકર કાઢી નખાય. આ કચરા ટોપલી નથી, સાંભળવા જેવી વાતો સંભળાય. આપણે એટલું વિચારવું જોઈએ કે મને કોક એમ કે મારે કાલ રામભાઈ અરે વાંધો પડે, ન જ પડે, પણ પડ્યો હોય તો હું એમ માનું કે મારે વાંધો ન પડે. કેમ ન પડે? વચમાં મોગલ છે, મારાથી વાંધો ન પડાય. મારે ભગુડા અરે વાંધો ન પડાય. મારે ભગુડાના આ માંગલધામ પરિવાર અરે હારી મોળી વાતો. સંસારે તો ક્યાં કોઈ દી કોઈને હારા કીધા છે? રામને જંગલ વિશે પુત્રો જણાવ્યા, નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા, મીરાબાઈને ઝેરના કટોરા આપ્યા. આવા મહાપુરુષો આવ્યા, એમને પ્રહલાદ નહીં તે ધગધગતા થાંભલા પકડવા પડ્યા. આ પરિસ્થિતિ સમાજ તો કરે. સમાજના દોરંગની દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં. એના કોઈ દી ધોખા ન કરે, પણ મા પાસે જઈને ધ્યાનમાં રાખીને કહેવાય કે આ તું છો અમારી મા. આપણું સમસ્ત બ્રહ્માંડની અખિલ બ્રહ્માંડ ભાંડોતરી જે મા અહીંયા બેઠી છે, આખી દુનિયામાં પૂજ્ય બાપુના શબ્દોમાં કંઈ આવડું એવું ભગુડું. અને આજે વિશ્વના ખૂણે જાઓ તો એમ કે આ ભગુડામાં એક મોગલ છે, એ શું છે? એ જે વિશ્વ સુધી પ્રસરેલી છે ને, એ અમારા વ્યક્તિ તમારા મારા કોઈના પુરુષાર્થી ન થાય. તો મોગલના અજવાળા છે ને વિશ્વમાં વીંટળાઈ વેળ્યા છે. સમગ્ર સમાજના હૈયામાં મોગલ મોગલ થાય. ત્યારે આપણી એક ફરજ છે કે આપણે છે ને આપણા કાનને કચરા ટોપલી ન બનાવીએ. આપણી વાણીમાં વિવેક હોવો જોઈએ. અહીંયા આવી ત્યારે માત્ર સેવા ધર્મ પરમ ગહનો સાધુ નામ અપ્યગમ્યમ. આની કૃપા થઈ છે ને એટલે મને તમને અહીં સુધી સેવા કરવા આવવાનું હું જે નકર તો લખવા ન થયા હોય.
પણ એ જે આ શરીરને સેવા કરવા માટે સક્ષમ રાખે છે ને, એ મોગલની કૃપાને તમારા મા બાપની પુના એવું કારણભૂત હોય ત્યારે તમે અહીં આવીને મોગલને રાજી કરી શકો છો. અમને તો તમને પાળી તમારો ભાવને જોઈએ, અને આ ભાવના દરિયામાં જાણે માં ઘૂઘવતી હોય, માં રમવા નીકળી હોય ને એવું જે દર્શન તમારા દ્વારા થાય છે, તમારી સેવા દ્વારા થાય છે. ત્યારે એક વાત નક્કી કરવી છે, સંસારના સંબંધોને એક બાજુ મૂકી દેવા, ત્રાગડા તોડી દેવા, સંસારની વાતોથી એક બાજુ રહી અમારે અહીં બેઠેલા આ બધા સાથે મોગલ સોરુનો સંબંધ છે, એટલું યાદ રાખજો. આ વાત મને તમને દ્રઢ થઈ જાય એવા ભાવ સાથે પરમોત્સવ પાઠોત્સવ ઉજવાય. અત્યારે ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે આ દીવા પ્રગટ્યા ને એ મોગલની કૃપાએ પ્રગટ્યા છે. તમારા હૈયામાં દીવા પ્રગટે, સેવાના દીવા પ્રગટે. ભગુડાની કાંઈ નાની મોટી વાત હોય તો અમને આવીને કહેજો. પણ વાત એટલી બહુ પાકી છે, આવડાનો હરખ હમણાં આપણે દ્વારકા અને સોમનાથની ધજાની યાત્રા કરી, કેમ ભૂલી ગયા પાછા? હા, એ કેમ ભૂલી ગયા? કેવી જમાવટ કરી! મોગલ મોગલ છે. આમ રોડ ઉપરથી 85 લક્ઝરીઓ પ્રાઇવેટ વાહનો ચારે બાજુ થતા હતા ને જય મોગલ જય મોગલ જય મોગલ થતું હતું ચારે કોઈ. એ જે દ્રશ્ય છે, એ દર્શન છે, એ દર્શન મને તમને ભૂલાય નહીં એવું દર્શન છે. ત્યારે આ છે ને, અહીંયા કોઈ સાડી આવે કે કોઈ ટી શર્ટ આપે કે કામળી આપે, બધી સંસ્થાઓમાં કોઈની ટીકા કરતો નથી, પણ અમે તો બધે આ ધંધો કરીએ છીએ બોલવાનો. એટલે બધે જાય છે. આ બારણેથી સાડીઓ આવે, આ બારણેથી સાલ આવે, અને ઓલા બારણેથી પાછી વેચાઈ જાય. ઘણી વખત આપણે એમ કહીએ ને ઓલી સાલું હતી બહુ સારી હતી, જરાક કહેજો, તો એમ કે હજી લોટ આવ્યો નથી. લોટ આવવા દો, લોટ આવે એટલે ભક્તો આવે. જ્યારે ભગુડા એક જ એવું છે કે અમારે વેચવી નથી, અમારે તો અમારા મોગલ સોરુને વહેંચવી છે. આ જે અહીંયાથી કાંઈક થાય છે, આવું યજ્ઞ કરે. તમે જોજો, અહીંયા અમારા અશોકસિંહની લોકો મંડપની સેવાઓ કેટલા દિવસથી મથતા હોય, કેટલી મથામણ કરે. ઓલા ફૂલવાળા ભાઈ વડોદરાથી એક દી હું આવ્યો, અમે મિટિંગ જેવું હતું તો તેથી આવ્યો, તો એ બે માણા આવ્યા અઠવાડિયાથી. એને તો અઠવાડિયાથી ચાલુ કરી દીધા ફૂલ ભેગા કરવા. 5 થી 7 લાખ રૂપિયાના ફૂલનો શણગાર એમને દર વર્ષે કરે. આ હાજર નથી, નામ લઉં છું. આપણે તો એ થાય આજે શરીરથી સેવા કરીને કાલ માતાજી કરોડપતિ બનાવે ને તમે સારી સેવામાં વાપરો, તમને ગમે અહીંયા વાપરો. એક ભગુડા એવું છે કોઈ દી કહેતું નથી કે એટલું લખાવીને જાજો. એક ભગુડા એવું છે કહેતા નથી પહોંચ હોય તો જ, તમારા ગળામાં ફલાણી કંઠી હોય તો જ જમવા આવજો, એવું ભગુડા કહેતું નથી. તમે મોગલના સોરું છો, મોગલના નામે આવ્યા છો તો બાપા અહીં પ્રસાદ લઈને જાજો. આવી ભાવના સાથે માના સોરું સાથે મળવાનું થાય. વધારે વાતો માયાભાઈ એવું મને યોગ્ય લાગે છે. ત્યારે કાંઈ નહીં કહેતા, એકવાર માને પ્રાર્થના કરી લે. રંગે રૂપાળી, તંતે જાળી, જોત ઉજાળી, જોરાળી, કોપે વિકરાળી, નાગણ કાળી, સિંહણ બાળી, રોષાળી, બુઢીને બાળી, દીન દયાળી, વિષ ભુજાળી, બિરદાળી, વોખા ધરવાળી, દેવ ડડાળી. જય મોગલમાં, જય મોગલમાં, જય મોગલમાં. મચ્છરાળીજી જય મોગલમાં. મચ્છરાળી હાથ ઊંચા કરીને બોલીએ. શરીર સુખ સંપત્તિ વિવિધ વરદાની વિખ્યાત, વાર વાર વંદન કરું. જય જય મોગલ માત, જય જય મોગલ માત, જય જય મોગલ માત. સૌમાં રહેલી માંગલ ચેતરાને વંદન કરીને વિરમું. જય માતાજી, જય મોગલ.